Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું. ગણનાનું પુસ્તક તેનો 23મો અધ્યાય તેની 23મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, યાકૂબ પર નિશ્ચય કઈ મંત્ર નહીં ચાલે અને ઇઝરાયલ પર કઈ શકુન નહીં ચાલે. વલાઓ, આ તો બહુ જ અદ્ભુત અને ખાતરીદાયક વચન છે ઈશ્વરના બાળકો માટે કે જેઓની વિરુદ્ધમાં કોઈ મંત્ર તંત્ર નહીં ચાલે. આજે ઘણા બધા લોકો એ બાબતોથી એ પ્રમાણે વાત કરતા હોય છે કે મને એવું લાગે છે કે કોઈ વ્યક્તિઓએ અમારા પર કંઈક કરી નાખ્યું છે. કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય છે કે અંધકારની એવી કોઈ શક્તિઓ અમારા ઉપર અજમાવવામાં આવી છે. પરંતુ વલાઓ, બાઇબલ આપણને એવું કહે છે, ઈશ્વરનું વચન આપણને એવું કહે છે કે તારી વિરુદ્ધમાં વાપરવામાં આવેલું કોઈ હથિયાર સાર્થક નહીં થાય. એક અદ્ભુત સત્ય ઘટના મેં સાંભળી હતી કે એક વ્યક્તિ જે દક્ષિણ ભારતમાં એક મોટા તાંત્રિક તરીકે જેની ઓળખ હતી અને એ વ્યક્તિની પાસે લોકો બીજાઓ પર મંત્ર તંત્રને વશીકરણ કરાવવા માટે આવતા હતા અને તે પોતાના જંતર મંતર દ્વારા ઘણા બધા લોકોના કામો ખોટી રીતે તે કરી આપતો હતો અને નાણાંને મેળવતો હતો. ત્યારે એક જુવાન ભાઈએ એવું કહ્યું કે આ એક દીકરી મને પસંદ છે અને એને તમે મારા વશમાં કરો. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે અમારા માટે તો બહુ નાની વાત છે. અને જ્યારે તેણે પોતાની મેલી વિદ્યા તે દીકરી ઉપર અજમાવી, જ્યારે તેમણે મંત્ર તંત્ર અને વિદ્યાઓ દુષ્ટ આત્માઓ દ્વારા તે વ્યક્તિ પર મોકલી આપી, ત્યારે કોઈ પણ બાબતની અસર એ દીકરીને ના થઈ, જેનું નામ એલિઝાબેથ હતું. અને જ્યારે પહેલી વાર એવું બન્યું કે એણે કરેલી બાબતો નિષ્ફળ ગઈ, ત્યારે તે વિચારવા લાગ્યો કે સામેવાળી વ્યક્તિ કોણ છે. તેણે ફરીથી એના કરતાં પણ મોટી બાબતો એ બહેનની વિરુદ્ધમાં કરી કે તે તેને વશીકરણ કરે મંત્ર તંત્ર દ્વારા, પરંતુ ફરીથી પણ એ નિષ્ફળ ગયો. ત્યારે તેણે વિચાર્યું કે એવી તે કઈ વ્યક્તિ છે કે જે મારી વિદ્યાઓને નિષ્ફળ કરે છે. ત્યારે એ મંત્ર તંત્ર કરનાર વ્યક્તિને પ્રભુ ઈસુના દર્શન થાય છે અને પ્રભુ ઈસુ એવું કહે છે કે એલિઝાબેથ મારી દીકરી છે, તો જે પણ વિદ્યા તેની વિરુદ્ધમાં કરશે એને તેની કોઈ જ અસર નહીં થાય. હાલેલુયા. ભલાઓ, મારા ને તમારા પરમેશ્વર આપણને એવી કોઈ પણ બાબતથી હાનિ નહીં થવા દે. એ પરમેશ્વર એવું કહે છે કે હું તને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. ઝકારિયા 2:5 પ્રમાણે એ અગ્નિરૂપી કોટ થઈને તે આપણને સુરક્ષા આપશે. ત્યારે વલાઓ, આપણે એવી કોઈ પણ બાબતથી ગભરાવાનું નથી કે કોઈ વ્યક્તિ મારા પર કંઈક કરે તો મને નુકસાન તો નહીં થાય. તમને તો શું વલાઓ, તમારા પરિવારના લોકોને પણ પ્રભુ નુકસાન નહીં થવા દે. તમારા ઉપર ઈશ્વરની સુરક્ષા બનેલી છે અને પુનર્નિયમ 28માં લખ્યું છે, શત્રુ એક માર્ગેથી જો આવશે તો તે 7 માર્ગેથી નાસી જશે. વલાઓ, તમારી વિરુદ્ધમાં કોઈ પણ મંત્ર તંત્ર નહીં ચાલે, તમારી વિરુદ્ધમાં કોઈ શકુન નહીં ચાલે. ઈશ્વર તમને સંભાળશે અને પ્રભુ ઈશુમાં તમારા પર જે સુરક્ષા છે તેમના પવિત્ર લોહીને લઈને એ લોહીમાં તમને સંભાળવામાં આવેલા છે. અને એટલા માટે કદી પણ જીવનમાં ભયને સ્થાન ના આપશો કે એવી કોઈ બાબત મને અસર કરે કે કેમ. તમે તો સર્વશક્તિમાન ઈશ્વરના સંતાનો છો
આપણે સર્વશક્તિમાન ઈશ્વરના સંતાનો છીએ કે જેમને સંભાળવામાં આવેલા છે અને આગળ પણ સંભાળવામાં આવશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. પ્રભુ ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું કે પિતા, તમે અમને તમારી પુષ્કળ કૃપાની અંદર હંમેશા સંભાળી રાખજો અને પ્રભુ તમારા ન્યાયના જમણા હાથથી અમને નિભાવી રાખજો. આજના આ ડિવોશન દ્વારા તમે તમારા લોકની સાથે વ્યવહાર કરો અને પ્રભુ તેઓને તમારી સ્વર્ગીય સુરક્ષામાં ચલાવો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.